ધારાસભ્ય વિપુલ ચુડાસમા અને તુષાર ચૌધરીએ ધારાસભ્યોના વેતન અને ગ્રાન્ટના મુદ્દે નિવેદન આપ્યું। ધારાસભ્ય તરીકે હાલ ગુજરાત વિધાનસભામાં 1.5 કરોડની ગ્રાન્ટ વાર્ષિક મળે છે। અમારા જેવો મત વિસ્તાર હોય ગ્રામીણ, જેમાં 3 તાલુકા હોય, એક નગરપાલિકા હોય અને 200 કરતાં પણ વધારે ગામડાઓ હોય, ત્યારે અમે લોકોની જે નાની માગણી હોય એને ન્યાય આપી શકતા નથી। એને ધ્યાનમાં રાખીને મેં નાણામંત્રીશ્રીને વિનંતી કરી છે કે ધારાસભ્યોને જે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એની જગ્યાએ 5 કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ। શું કહેવું છે નાણામંત્રીએ ગઈકાલે? નાણામંત્રીશ્રીએ આશ્વાસન તો આપ્યું છે કે અમારી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા આ બાબતની ચાલુ જ છે, એટલે હાલ પૂરતી રકમનો ઉલ્લેખ નહીં કરી શકું, પણ 100% અમે આ બાબતે વિચારીશું એવો પોઝિટિવ રિસ્પોન્સ અમને નાણામંત્રી તરફથી મળ્યો છે। ઓકે, થેન્ક યુ। મારું એવું કહેવાનું છે કે હું ત્યાં બેઠો હતો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા, લગભગ 30-40 ધારાસભ્યો એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે, પગાર વધારે અને 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 ગ્રાન્ટ વધારે, એવું પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા। મેં અધ્યક્ષ પાસે હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો, પણ અમારા કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા અને પણ એ અમને કહેતા હોય કે અમારા વતી તમે બોલો। જો મને અધ્યક્ષે મોકો આપ્યો હોત તો હું કહેત કે ભાજપના ધારાસભ્ય બિચારા બોલી નથી શકતા, પણ એમને કીધું છે કે પેન્શન વધારો, ગ્રાન્ટ વધારો અને પગાર વધારો।